માંડલ તાલુકાના સીતાપુર ગામે રહેતા સવિતાબેન ગુવાભાઈ રાઠોડ, જેઓ સરકારની મિશન મંગલમ યોજનામાં સેવા આપી રહ્યા છે, તેમની યોજનાના કામથી અવારનવાર બહાર જવાનું હોય તેમના પડોશમાં રહેતા ખૂન કેસના આરોપીઓને નટવરભાઈ વેલાભાઈ રાઠોડ અને તેમની પત્ની ગેમીબેન આજરોજ તારીખ 12મી સપ્ટેમ્બર 2025ના સવારે 11 કલાકે કોઈ પણ કારણ વગર ગંદી ગાળો બોલી મારવા ધસી આવેલ, જેથી માથાભારે શખ્સ અગાઉ ખૂન કેસમાં જેલવાસ ભોગવ્યો છે, જેમને પોલીસ તંત્રનો કોઈ ડર ન હોય, માટે સામાન્ય રીતે જીવન જીવીને ગુજરાન ચલાવતા હોય તેમને વર્ષોથી માનસિક અને શારીરિક રીતે ત્રાસ આપી જીવન ગુજારવું હરામ કરી દીધેલ છે। આ બાબતે તારીખ 3 માર્ચ 2025ના રોજ પણ અમદાવાદ ગ્રામ્ય ડીએસપી સાહેબ સમક્ષ રજૂઆત કરેલ, પરંતુ આ લોકો ઊંચી રાજકીય વગ ધરાવતા હોય તેઓ કહે છે કે તું અમારું કંઈ બગાડી લેવાનું નથી, જેથી અગાઉ ફરિયાદનો નિકાલ ન આવતા ફરીથી એ જ હાંસલપુર 2 પોલીસ સ્ટેશનમાં આજરોજ સોમાવાડા સામેવાળા માથાભારે શખ્સ સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। તો શું ખરેખર પોલીસ તંત્ર દ્વારા છાવરવા આવતું હોય તેવું લાગી રહ્યું છે? આવા રાજકીય વગ ધરાવતા માથાભારે કાર્યવાહી હાથ ધરવામાં કેમ આવતી નથી? ખરેખર ખૂન કેસના આરોપી વારંવાર ફરિયાદ કરવાથી પોલીસ તંત્ર કેમ કોઈ કાર્યવાહી નથી કરતું? શું પોલીસ ડરે છે કે શું? શા માટે આવા શખ્સ સામે કરતી નથી, અથવા તો આવા શખ્સ પાસેથી વહીવટથી ભીનું સંકેલવામાં આવે છે? ફરિયાદીને ન્યાય ક્યારે મળશે અને તેમની વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું છે। હું સવિતાબેન ગુવાભાઈ રાઠોડ, મુકામ સીતાપુર, તાલુકો માંડલ, જિલ્લો અમદાવાદ। હું માનનીય મુખ્યમંત્રીની યોજના હેઠળ સરકારશ્રીના મિશન મંગલમમાં કામ કરું છું, જે ટોટલી બહેનોના કામ કરું અને અવારનવાર આ બાબતે મારે બહાર જવાનું થાય છે, જેમાં મારા મહોલ્લાના અને ખૂન કેસના આરોપી નટવરભાઈ વેલાભાઈ રાઠોડ, ભૂમિબેન નટવરભાઈ રાઠોડ, મેહુલભાઈ નટવરભાઈ અને મારા પાડોશી છે, એ અવારનવાર મને પરેશાન કરે, શારીરિક ત્રાસ આપે છે, એ પોતે પણ કરે છે અને બીજા દ્વારા પણ કરાવે છે। આજે તમે પોલીસ સ્ટેશનમાં કેમ આવ્યા છો? આજે હું ફરીથી આજે તમે પોલીસ સ્ટેશન કેમ આવ્યા છો? આજે પોલીસ સ્ટેશન ફરીથી હું ફરિયાદ કરવાઈ છે। કેમ? આજે શું બન્યું છે? આજે પણ એ લોકો મને ઘરે મારવા આવ્યા, બરાબર? પહેલો બનાવ જે બન્યો તો એ બાબતની બંદૂક રાખી અને આજે પણ ફરીથી મને આજે એ લોકો મારવા આવ્યા। અચ્છા, બરાબર. કોણ કોણ મારવા આવ્યું? નટવરભાઈ વેલાભાઈ, ભૂમિબેન નટવરભાઈ અને મેહુલભાઈ નટવરભાઈ, ત્રણેય। બરાબર. આજે અગાઉ તમે શું કર્યું હતું? અગાઉ 3/3/2025ના રોજ મેં ફરિયાદ કરી હતી હજી ઉપરલા લેવલે, તો એમાંથી મને ક્યાંય ન્યાય નહીં મળ્યો, તો આજે ફરીથી મને ન્યાય મળે એ માટે હું હાંસલપુર પોલીસ સ્ટેશનમાં આવી છું। જય હિન્દ, જય ભારત।